હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજે હું તમારી સાથે શેર કરીશ સત્યનારાયણની કથામાં પ્રસાદમાં બનતો એવો રવાનો શીરો, જેને એકદમ કણીદાર અને છૂટો છૂટો કેવી રીતે બનાવો તે હું તમને આજે બતાવીશ। તો ચાલો જોઈએ આપણે તેની રેસીપી। શીરો બનાવવા માટે મેં અહીંયા આગળ એક લોખંડનું પેન લીધું છે। તેની અંદર આપણે 1 ચમચી જેટલું ઘી નાખીશું અને તેની અંદર આપણે થોડા કાજુ લઈ અને તેને કાજુને આપણે થોડા સાંતળી લેવાના છે। કાજુને આપણે ધીમા તાપે શેકી લઈશું। કાજુને શેકીને તેની અંદર એડ કરવાથી તેનો સ્વાદ એકદમ સરસ આવે છે। તમે શીરો બનાવો ત્યારે તમે લોખંડના વાસણમાં બનાવો તો એ એકદમ સરસ બને છે। તો ટ્રાય કરજો કે તમે જ્યારે પણ શીરો બનાવો ત્યારે તમે તેનું વાસણ લોખંડનું હોય એવું તમે પસંદ કરો। હવે તેની અંદર આપણે થોડી દ્રાક્ષ નાખીશું અને દ્રાક્ષને પણ આપણે થોડીવાર શેકી લઈશું। કાજુ આપણા શેકાઈ જવાયા છે, દ્રાક્ષ પણ આપણી ફૂલી ગઈ છે। 1 થી 2 મિનિટ આપણે તેને સાંતળી અને શેકી લઈશું। તો તમે જોઈ શકો છો કે દ્રાક્ષ પણ બધી આપણી ફૂલી ગઈ છે અને શેકાઈ ગયું છે ડ્રાયફ્રૂટ્સ આપણું। તો આપણે હવે તેને એક ડીશમાં કાઢી લઈશું। હવે આપણે એ જ વાસણની અંદર થોડું બીજું ઘી ઉમેરીશું અને ઘી ઉમેરી ઘી ગરમ થાય એટલે તેની અંદર મેં અહીંયા આગળ અડધી વાટકી રવો લીધો છે। રવો એટલે સોજી, તમે અહીંયા આગળ જે મોટી દાણેદાર સોજી આવે છે તમારે તેનો ઉપયોગ કરવાનો છે અને તેને આપણે ઘીમાં આપણે શેકી લેવાનું છે। ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને સોજીને આપણે ઘીની અંદર શેકવાનો છે। તેને સતત આપણે હલાવતા રહેવાનું છે અને તેને લોટને આપણે શેકવાનો છે। ગેસની ફ્લેમ વચ્ચે તમે ધીમી ફૂલ કરતું જવાનું અને શેકતું જવાનું છે। અહીંયા આગળ મને ઘી થોડું ઓછું લાગે છે તો હું થોડું ઘી તેની અંદર એડ કરું છું અને લોટને આપણે બરાબર શેકી લઈશું। જ્યાં સુધી તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને શેકવાનો છે। તમે જોઈ શકો છો કે લોટ આપણો ફૂલવા માંડ્યો છે, એટલે આપણો લોટ શેકાવા આવ્યો છે। તેને આપણે સતત હલાવતા રહેવાનું છે જેથી નીચે ચોંટે નહીં અને તેને એક જ ડાયરેક્શનમાં આપણે હલાવતા। તમે જોઈ શકો છો કે આપણો લોટનો કલર ચેન્જ થઈ ગયો છે। તો અહીંયા આગળ મેં દૂધ લીધું છે, દૂધને મેં ગરમ કરીને લીધું છે। તમે જેટલો સોજી કે લીધો હોય લોટ એનાથી 3 ગણું તેની અંદર આપણે દૂધ લેવાનું છે। એટલે હું અહીંયા આગળ 1.5 વાટકી જેટલું દૂધ મેં ગરમ કરી અને લીધું છે। આમાં તમારે દૂધ તમે જ્યારે પણ યુઝ કરો ત્યારે તેને ગરમ કરી અને જ તેને યુઝ કરવાનું છે જેથી તમારો શીરો એકદમ કણીવાળો અને છૂટો છૂટો બનશે। દૂધ બળી જાય એટલે તેની અંદર આપણે અડધી વાટકી જેટલી ખાંડ નાખીશું। તમે ગળપણ તમારી રિક્વાયરમેન્ટ મુજબ વધારે ઓછી કરી શકો છો, પણ અડધી વાટકી રવો તમે લીધો હોય સોજી તો તમે અડધી વાટકી ખાંડ લેશો તો એ પરફેક્ટ માપ તમારું થઈ જશે। અને સોજીને આપણે લોટને બરાબર હલાવતા રહેવાનું છે જેથી નીચે ચોંટે નહીં અને ઘી છૂટું પડે ત્યાં લગી આપણે તેને મિક્સ કરતું જવાનું છે। તો તમે જોઈ શકો છો કે શીરો આપણો બનીને તૈયાર થઈ ગયો છે। તે એકદમ સરસ લાગે છે દેખાવમાં। હવે આપણે તેની અંદર જે ડ્રાયફ્રૂટ્સ આપણે શેકીને રાખ્યા હતા તે તેની અંદર એડ કરી દઈશું। પ્રસાદનો શીરો હંમેશા
દૂધમાં બનતો હોય પણ તમે રેગ્યુલર ઘરે બનાવવા માગતા હો તો તમે પાણીમાં પણ બનાવી શકો છો, પણ તેનો સ્વાદ દૂધના શીરા જેવો નથી આવતો. તો હંમેશા દૂધમાં જ બનાવવો જોઈએ. અને શીરો આપણો બનીને તૈયાર થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો કે એકદમ કણીવાળો અને છૂટો છૂટો આપણો શીરો બનીને તૈયાર થઈ ગયો છે. તો તમે પ્રસાદ માટે શીરો જ્યારે બનાવો ત્યારે દૂધ હંમેશા ગરમ કરીને નાખવાનું તેની અંદર, તો તમારો શીરો એકદમ સરસ બનશે. તમને મારી આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી, શેર કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.